વાડી વિસ્તારમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે અને તેવામાં બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે પોતાના જ ઘરમાં બાપાની સ્થાપના કરવામાં આવી છે। બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા પ્રકૃતિનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। કુદરતી સૌંદર્ય અહીં તમને જોવા મળશે કે જ્યાં ધ્યાન મુદ્રામાં શ્રીજી બિરાજિત છે, ધ્યાન કરી રહ્યા હોય, પ્રકૃતિની વચ્ચે બેસીને શહેરથી દૂર શાંત વાતાવરણમાં તેવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી છે। આ વિસ્તાર વાડી ભાટવાડા જે અમે બ્રહ્મભટ્ટ વિઘ્નહર્તા કરીને અમારું ઘર છે। બ્રહ્મભટ્ટ પરિવાર એ છેલ્લા 20 વર્ષથી ગણપતિની પૂજા સ્થાપના કરે છે અને દર વખતની જેમ આ વર્ષે પણ ગણપતિની પૂજા સ્થાપના અર્ચન કર્યું છે। અને આ વખતે ગણપતિને ગયા વખતે અમે ગણપતિને પેલેસમાં બેસાડ્યા હતા। આ વખતે ગણપતિને અમે જંગલમાં, એટલે દૂર જંગલ એકાંતમાં ભગવાન એટલે કહેવાય ને યોગ મુદ્રામાં બેઠા છે, જે શહેરના ઘોંઘાટ વાતાવરણથી દૂર અને એકદમ શાંત વાતાવરણ બેઠા એવી રીતે પ્રતિમાની સ્થાપના કરી છે। શું મેસેજ આપવા માંગશો જ્યારે આ રીતે તમે ડેકોરેશન કરતા હોય છે? સોશિયલ મેસેજ શું કહેશો? સોશિયલ મેસેજમાં એટલો જ કહીશું કે જ્યાં શહેરના ઘોંઘાટને જે પોલ્યુશન છે એનાથી દૂર આ જંગલમાં બેઠા છે, એટલે કે એકદમ નેચરલ ને ફ્રી વાતાવરણથી તમે અહીંયા બેઠા હો, તમને એવો અનુભવ થાય કે આ અહીંયા બેસી રહીએ, કારણ એકદમ શાંત વાતાવરણ તમને મહેસૂસ થાય છે। શું નામ આપનું? તીર્થ બ્રહ્મભટ્ટ।